अमृता અને સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ। આ ચોથો પાઠ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેના લેખક છે કિશનસિંહ ચાવડા। કિશનસિંહ ચાવડા એટલે નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક અને અનુવાદક। સાહિત્યના જે વિષયો છે એ લગભગ વિષય ઉપર કિશનસિંહ ચાવડાની પકડ ગુજરાતી સાહિત્યના નસે નસમાં દેખાય છે। આ લેખક કિશનસિંહ ચાવડાને નર્મદ સુવર્ણ ચંદ્રક પણ એનાયત થયેલું। અમાસના તારા આ વાર્તા સંગ્રહ ગુજરાતી સાહિત્યમાં ખૂબ ખ્યાતિ પામ્યો છે। પ્રસ્તુત જે અમૃતા ચરિત્ર નિબંધ છે એ ચરિત્ર નિબંધમાં લેખક કિશનસિંહ ચાવડાએ ભાઈ બહેન, ભગીની અને ભ્રાત પ્રેમનું એક સુંદર આલેખન કર્યું છે। પ્રેમની જો નિસ્વાર્થ પરાકાષ્ઠા કહે તો એ ભાઈ બહેનનો પ્રેમ છે। મિત્રો, હમણાં જ રક્ષાબંધન ગઈ છે। ભાઈ અને બહેનનો જે પ્રેમ છે એક અતૂટ, અવિસ્મરણીય, ક્યારેય ભૂલાય નહીં એવો પ્રેમ છે। અદ્ભુત પ્રેમ છે। એના ઉપર ગુજરાતી સાહિત્યમાં અનેક કાવ્યો, લોકગીતો અને વાર્તાઓ રચાયો છે। પણ આ કિશનસિંહ ચાવડાએ જે અમૃતા ચરિત્ર નિબંધમાં ભાઈ બહેનનો પ્રેમ એવી શૈલીથી આલેખ્યો છે કે વાચક અથવા શ્રોતાઓની આંખ ભીંજાયા વિના ન રહે। આ પાઠનું શીર્ષક જે છે અમૃતા, એ લેખક કિશનસિંહ ચાવડાની બેન અમૃતાનું નામ છે। પોતાનું નામ અમૃતા છે, ભાઈથી નાની બેન છે। મિત્રો, તમારા ઘરમાં પણ તમે અનુભૂતિ કરતા હશો કે ભાઈ બહેન બે વચ્ચે 2-3 વર્ષનો ડિફરન્સ નાના મોટા હોય, બે ભાઈ બહેન ઘરમાં રહેતા હોય। અતિશયોક્તિ વગર કહું તો સવારમાં જાગે ત્યારે બ્રશ કરવાથી માથાકૂટ, બાધડ, ઝઘડા, ઢીક્કામઢોકી શરૂ થઈ જાય। રાત્રે પથારીમાં સૂવે ત્યાં સુધી સતત ઝઘડા જ હોય છે। તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આમાં પ્રેમ ક્યાં? અહીંયા તો ક્રોધ, એકબીજાને બટકા ભરી જવા, ઢીક્કો માર લેવો, વાળ ખેંચી લેવા, સતત મમ્મી પપ્પાની ફરિયાદ, મમ્મી બેન આમ કરે છે, મમ્મી બેન મારી પેન લઈ ગઈ, પપ્પા ભાઈ મારા વાળ ખેંચી ગયો। આ જ શબ્દો મમ્મી પપ્પાને સતત કાને ગુંજ્યા કરે છે। પણ આ ઝઘડો છે એ ઝઘડો જ એક પ્રેમનું પ્રતીક છે। જે ઘરમાં ભાઈ બહેનના ઝઘડા ન થતા હોય ત્યાં પ્રેમ જોવા નહીં મળે। આ જ બે ભાઈ બહેન માંથી ભાઈ કે બેન જો હોસ્ટેલમાં ભણવા ગયા હોય અને ઘરમાં એકલો ભાઈ કે એકલી બેન જો હોય તો એ સતત એના ભાઈ બહેનની યાદમાં ઉદાસીન રહે છે। એના ચહેરા ઉપરથી સ્મિત કાયમ માટે જતું રહેશે। એનામાં આનંદ, જોશ, જુસ્સો, તોફાન આ બધું જતું રહેશે। અને એનાથી વધારે વાત કરીએ તો બેન જ્યારે સાસરે જતી હોય ત્યારે એ જ ભાઈ અશ્રુધારાથી રડતો હોય છે। આ સતત નાના ઝઘડા છે, પણ એમાં ખૂબ જ ઠાસીને પ્રેમ ભરેલો હોય છે। બે માંથી એક પણ કોઈ એક વિના રહી શકતા નથી। આવા જ એક ભાઈ બહેન લેખક કિશનસિંહ ચાવડા અને નાની બેન અમૃતા વચ્ચે જે સત્ય ઘટના બની એ આ ચરિત્ર નિબંધમાં લેખકે લખી છે। હું આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું। મારી નાની બેનનું નામ તો અમૃતા, પણ સૌ એને અમુના વાલસોયા નામથી બોલાવતા। મારી નાની બેનનું નામ તો ખરેખર અમૃતા છે, પણ બધા એને કયા નામથી બોલાવતા? અમુ, કારણ કે અમુ છે એક વાલસોયું નામ છે। મારાથી આ 3 વર્ષ નાની, હું 12 વર્ષનો ત્યારે 9ની। અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો, અમુક ગજબની તોફાની, અમારું એક મિત્ર વર્તુળ મોટું। 9 વર્ષની મારી બેન, 12-13 વર્ષનો હું અને બીજા અમારા જબરું ઘણું બધું વિશાળ મિત્ર મંડળ। એમાં અમુ છે ગજબની, ખૂબ જ તોફાની। હું જરા શાંત એટલે ફળિયામાં જરા કઈ છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામાવાળાના તો અમુક બાર વગાડી દે। તકરાર, ઝઘડો, તકરાર, માથાકૂટ, ઝઘડો,
કે મિત્રો વચ્ચે અમારામાં જ્યારે તકરાર થાય ત્યારે અમુ સામેવાળાના 12 વગાડી દે. 12 વગાડી દે સામેવાળાનું આવી બને. લેખક મોટા હોવા છતાં એના મિત્ર દ્વારા કંઈક જો લેખકને કહેવામાં આવ્યું હોય અથવા બે મિત્રો વચ્ચે કંઈક માથાકૂટ થઈ જાય એટલે અમુ તરત જ ક્રોધમાં આવી અને સામાવાળા ઉપર તૂટી પડે. કોઈની તેવડ નથી મિત્ર વર્તુળમાં કે લેખકને કોઈ ખીજવી શકે, કારણ કે અમુ સામેવાળાના 12 વગાડી દે, સામેવાળાનું આવી બને. ગંઠાયેલું શરીર. ગંઠાયેલું એટલે મજબૂત. તંદુરસ્તીની ખુશ્બુ. સ્વાધ્યાય સોલ્વ કરવાનો આવે ત્યારે ધ્યાન રાખજો મિત્રો. આજે હવે અહીંથી છે એ પ્રશ્નનો જવાબ શરૂ થાય છે. અમુનું પાત્ર ચિત્ર. ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો. નમણો ચહેરો, નમણો એટલે સુંદર, ચકોર, ચકોર પક્ષી જેવી આંખો. અમૃતાની આંખો પર હું મુગ્ધ. લેખક સેના ઉપર મુગ્ધ હતા? અમૃતાની આંખ પર. એની આંખો એક બેનની વળાંક વાળી ધનુષ્યાકૃતિ વાળી એટલી સુંદર હતી કે લેખકને એની બેનની આંખો બહુ ગમી. એ આખા એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. અમૃતાના સૌંદર્યનું શિખર કયું? તો અમૃતાની આંખ. એ તો જરા મોટો થયો ત્યારે મને ગમ પડી. ગમ પડી એટલે સમજણ પડી. પણ અણસમજણમાં મને એની આંખો બહુ ગમી અને એ આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચી રહેલા એના ભવા હું પંપાળતા થાકું નહીં. ધનુષ્યાકૃતિ, આંખ ઉપર જે ભવા રચાય એ હું પંપાળતા થાકું નહીં. એની બેનના આંખોના ભવા સતત અણસમજણમાં પણ, જ્યારે સમજણ નહોતી પડતી ત્યારે પણ એ ભવા પંપાળતા થાકે નહીં. અને એ આંખો છે એ બેનની સુંદરતાનું પ્રતીક છે, શિખર છે. એ તો એને પછી ખબર પડી, પણ અણસમજણમાં એ ભવા એમણે ખૂબ પંપાળ્યા. આજે આપણે કહીએ છીએ ને એને ભવા કહેવાય. પછી તો અમુના ના હોય તો મારા જ ભવા પંપાળતો પંપાળતો અમુને યાદ કરવું, અને અમુ ન હોય ત્યારે હું મારા જ ને આમ કર્યા કરું અને અમુને યાદ કર્યા કરું. અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે કિશન, તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા, તારી બા નાની હતી ત્યારે બરાબર અમુ જેવી જ લાગતી. લેખકના નાનીમાનું નામ રાજુબા. નાનીમા એટલે મમ્મીના મમ્મી. લેખકના મમ્મીના મમ્મી એટલે કે નાનીમા લેખકને કહેતા કે તારા મમ્મી જ્યારે નાના હતા ત્યારે અમુના જેવી જ હતી. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી રૂપાળી થવાની. લેખકની માતાનું નામ નર્મદા, નાનીનું નામ રાજુબા. એક દિવસ રાજુબાએ મને અમુને બંનેને બાના બચપણની એક વાત કહી. નર્મદા ત્યારે 9-10 વર્ષની છે. હું બહુ માંદી પડેલી, કોઈને આશા નહોતી કે હું જીવીશ. તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માંગવા આવ્યો. નર્મદા એની ટેવ પ્રમાણે એની મુઠ્ઠીમાં બાજરી ભરીને દોડી. એની ડોકમાં એક સોનાની શેર હતી. પેલા સાધુએ વાતમાં ઘરની માંદગીના ખબર જાણી હતી. તરસ્યો હતો, કોઈને છોકરી પાસે પાણી માંગ્યું અને સાધુ શાનો એટલે કે શાણો કોઈ અવધૂત હતો. એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી માં તરત સાજી થઈ જાય, એવી ઈશ્વરી ભસ્મ આપું. નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલો સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો. આજે કિશનસિંહ ચાવડાને લેખકના નાનીમાં રાજુબા એના મમ્મીનો એટલે કે નર્મદાના જીવનનો પ્રસંગ કહે છે. અમુ જેવડી જ્યારે નર્મદા હતી ત્યારે આ નાનીમાં રાજુબા ખૂબ બીમાર. નર્મદાને સતત એની માતાની ચિંતા રહી. એવામાં એકવાર ઘરના પડથાર પાસે ઉભેલા અને કોઈ સાધુબાઓ મહાત્માજી હાથમાં કમંડળ
ભસ્મ જટા અને આવ્યા, ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા. જ્યારે નર્મદા ઘરમાંથી મુઠ્ઠીનો બાજરો દેવા જાય અથવા પાણી પાવા જાય ત્યારે નર્મદાના ગળામાં સોનાનો શેર એટલે કે ચેન, સોનાનો દોરો ચેન જોઈ ગયા. અને આ કપટી બાવો અવધૂત ને ખબર પડી ગઈ કે આ દીકરી નાની છે, અણસમજુ છે. આજે આની પાસેથી આ વસ્તુ પડાવવાનો ઉત્તમ સમય છે અને વાતમાં જાણી લીધું કે ઘરમાં બીમારી છે, માંદગી છે. હવે આ દીકરી સમજી શકે એટલી ઉંમર નથી. કોની વાત કરે છે? લેખકના મમ્મીની. કોણ વાત કરે છે? એના નાની બા. એટલે સાધુ બાવાએ નર્મદાને ભળવા માટે કીધું કે તારા મમ્મી બીમાર છે બેટા. તો નર્મદાએ તરત કીધું કે હા બાતમાજી, જો એને સાજા કરવા હોય, જો એની તંદુરસ્તી તું ઈચ્છતી હો તો તારા ગળામાં સોનાની શેર છે, મને આપી દે. મારી પાસે એક જાદુઈ ભસ્મ છે, જે ભસ્મ તું તારી માતાને પીવડાવ એટલે તરત જ સાજા થઈ જાય, તંદુરસ્ત બની જાય. પણ એ જાદુઈ ભસ્મ હું તો જ આપીશ કે તારી સોનાની શેર મને આપવી પડશે. આટલી કિંમતી મહામૂલું ઘરેણું પોતાની માતાના સાજા થવા માટે અથવા આ બાવાના કપટની અજ્ઞાનતાને લીધે આ અમૃતા જેવડા નર્મદા બેને ગળામાંથી શેર કાઢી અને સાધુ મહાત્માને આપી દીધી. સાધુ મહાત્મા તો ઠગી અને ત્યાંથી ચાલતા થયા, વયા ગયા. છોકરીઓ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારે ગળે ઉતારી દીધી. ભગવાનને કરવું ને ત્યાર પછી વળતા પાણી થયા. અને આ નાનીમાને રાજુબાને ખબર ન પડે એમ નર્મદાએ ચમચીમાં પાણી લાવી અને ભસ્મ પાઈ દીધું. ઘરનાને કોઈને વાત પણ ન કરી કે એક સાધુ આવ્યા હતા, એને મેં સોનાની શેર આપી દીધી છે, એણે મને ભસ્મ આપી છે અને આ ભસ્મ પીશો એટલે તરત તમે સાજા થઈ જશો. કોઈને વાત કર્યા વગર બસ માત્ર શ્રદ્ધા રાખી અને ભસ્મ પાઈ દીધી. સાધુ વયા ગયા એટલે ભસ્મ પાઈ દીધી. બનવા સંજોગ બન્યું એવું છે કે વળતા પાણી થયા. વળતા પાણી થવા એટલે પરિસ્થિતિ સુધારા પર આવી, સારું થયું. અને જે આ રાજુમાં છે એની તંદુરસ્તી ધીરે ધીરે સારી થવા લાગી. બીમારીમાંથી, માંદગીમાંથી બહાર આવવા લાગ્યા. પાણી થયા ને હું સાજી થઈ. 8-10 દાડે પેલી સોનાની શેર નર્મદાના ગળામાં દીઠી નહીં એટલે આખી વાત પકડાઈ ગઈ. છોકરીએ તો સાચે સાચું કહી દીધું. આખરે તમારા નાનાએ કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થયા એટલે બસ. રાજુબા સાજા થઈ ગયા અને 8-10 દિવસ વયા ગયા. વાતમાં જોતામાં એક વખત એની નજર નર્મદાના ગળા પર પડી અને નર્મદાના ગળા પર કંઠી જોઈને એટલે રાજુમાએ તરત જ નર્મદાને કીધું કે બેટા નર્મદા, તારા ગળામાં રહેલી સોનાની કંઠી ક્યાં ગઈ? ત્યારે જરાક ગભરાય અને જે ઘટના સત્ય હતી સાચે સાચી કહી દીધી કે કોઈ મહાત્માએ મને જાદુઈ ભસ્મ આપી અને એ ભસ્મ પીવડાવી એટલે જ તમે સાજા થયા છો. અને એ ભસ્મના બદલામાં એ બાવાને, સાધુને ભિક્ષા રૂપે મેં એ સોનાની કંઠી આપી દીધી. ઘડીક તો રાજુમાં છે એ નર્મદાની વાત સાંભળીને આવેશમાં આવી ગયા, ક્રોધમાં આવી ગયા કે આવી કોઈ અંધશ્રદ્ધા રાખવી ન જોઈએ. આવી કોઈ ભસ્મ હોતી નથી કે ભસ્મથી માણસ સાજા થઈ જાય. પરંતુ નાના તરત જ નર્મદાના તરફ ગયા. નર્મદા તરફ વાતમાં ખેંચાડા અને કીધું કે બળી કંઠી, ભલે પણ કંઠી ગઈ, અમારે કંઠી 10-20 હજારની નથી જોતી, પણ બસ અમારા માટે એ છે કે તમે સાજા થઈ ગયા. થોડી વાર રાજુમાએ નર્મદા ઉપર ગુસ્સો કર્યો, પણ એની શ્રદ્ધા ઉપર કે અંધશ્રદ્ધા ઉપર વિશ્વાસ રાખી અને સૌએ સાંત્વના આપી અને વાત ભૂલાવી દીધી. મિત્રો, આ એક સત્ય ઘટનાનું લેખકે વાત કરી છે, પણ આના દ્વારા શીખવાનું એ છે કે આજે દરેક શેરી માહોલમાં આવા કોઈને કોઈ પાખંડી સાધુઓ આટા મારતા હોય છે, જેનો ઇતિહાસ ગંદકીથી ભરેલો હોય છે. હા, નો ડાઉટ એવા સંતો છે કે જેના ચરણમાં મસ્તક ઝુકાવવાથી તમારા પાપ હંમેશા અડાઈ જાય, પણ એવા કોઈક 100 એક જ હશે. 99 આવા ભિક્ષુના રૂપમાં ફરે છે,
માણસોને લૂંટે છે, ધૂતે છે, ગેરમાર્ગે દોરે છે, જ્યોતિષ હોવાનો ડોળ કરે છે. અને જ્યારે એક કહેવત છે કે ડૂબતું માણસ તણખલું પકડે, એમ કોઈ પરિસ્થિતિમાં મુશ્કેલી પરિસ્થિતિમાં ડૂબેલા માણસો આ અંધશ્રદ્ધાથી એનામાં આવી જાય છે અને આ બાવાઓ એનું ઘરમાંથી બધું જ લઈને ચાલ્યા જાય છે. હું તમને સારું કરી દઈશ, મારી પાસે એક જાદુઈ મંત્ર છે, હું તમને એક તાવીજ બાંધું, હું તમને એક દોરો બાંધું, તમારા ઘરમાં કંઈક દાટેલું છે. આવા અનેક, ટૂંકમાં આપ જાણો છો, વારંવાર પેપરમાં, ટીવીના માધ્યમથી આપ જોતા છો કે આવા ઠગનારાઓ દેશમાં અનેક જગ્યાએ ફરે છે. આનાથી હંમેશા દૂર રહેવું. તમારી શ્રદ્ધા જ રહે, ખાસ ધ્યાન રાખવું, શ્રદ્ધાને અંધશ્રદ્ધા ન બનાવી દેતા. નાનાએ કહ્યું કે બળી કંઠી ગઈ તો તમે સાજા થઈ ગયા એટલે બસ, નર્મદા તું ગભરાશ નહીં બેટા. આ આવી હતી તમારી બા, જોજે અમુક તો આવું કંઈક ના કરતી. કે તારા મમ્મી, તમારા બા આવા હતા. કિશનને નાનીમાં રાજુબા પોતાના મમ્મીનો પ્રસંગ અમુની સરખામણી કરવા માટે કહે છે કે જો અમુ, તારા મમ્મી નર્મદા તારા જેવા જ હતા, તું આવું કંઈક ન કરતી. તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘેર આવ્યા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું, બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. મોસાળ એટલે કે મામાના ઘરે. આ વાત નાની માએ લેખક અને અમુને ક્યારે કરી છે કે પોતાના મોસાળમાં મામાને ઘરે ગયા, ત્યાં નાની માને મળ્યા ત્યારે નાની માએ વાત કરી. એટલે ઘરે આવીને અમુએ તરત જ એની બા નર્મદાને કીધું, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીતર તે જેમ તારા બાને બચાવવા માટે અંધશ્રદ્ધાથી અટવાય અને જેમ ઓલા બાવાને સાધુને કંઠી આપી દીધી, એમ કંઈક હું પણ આપી દઈશ. નહીં તો કોઈને સાધુને આપી દઈશ. બા પેલા તો અમુનો ધડાકો સમજી ન શકી. ધડાકો એટલે વાત. એ તો મેં બધી વાત કહી ત્યારે હસી પડી અને અમુને બચ્ચીઓનું ઇનામ મળ્યું. બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા. પોબારા ભણી જવું એટલે નાસી છૂટવું, ભાગી જવું. ઘડીક તો આ અમુએ જે વાત કરી કે મારા ગળાની કંઠી કાઢી લે, નહીતર હું કોઈક સાધુને આપી દઈશ, ત્યારે નર્મદાબેન સમજી ન શક્યા. પણ લેખકે વાત કરી કે અમે તમે જે પરાક્રમ બાળપણમાં કરેલું એવું અમુ કરવાનું કહે છે. આ વાત અમને નાની મા દ્વારા મળી છે. ત્યારે એકદમ ભાવાવેશમાં આવી માતૃ વાત્સલ્ય જાગી જાય. અમુને બચ્ચીઓથી વહાલથી વરસાવા લાગી અને લેખક ત્યાંથી ભાગી ગયા. અમુને પાંચીકડાનો બહુ શોખ. અમુને શેનો શોખ હતો? પાંચીકડા. હવે આ બધી જૂની રમતો મિત્રો ચાલી ગઈ છે. અત્યારે માણસ મોબાઈલમાં અટવાઈ ગયો છે, ગેમમાંથી બહાર નથી આવતું. આઉટડોર રમતો જે હતી એ માણસ ભૂલી ગયો છે, જેના કારણે બાળક પણ અશક્ત દેખાય છે. દીકરીઓ પાંચીકડે રમતી, 5 કુકરા હોય, સામાન્ય ધાર લો કે કાકરાને આ રીતે ઉલાળતી હોય અને એમાં એની દ્રષ્ટિ સ્થિર થતી, શરીરની કેટલી પણ કસરત થઈ જતી અને સમય પણ સારી રીતે પસાર થઈ જતો. આ પાંચીકડે રમવાનો અમુને જબરો શોખ. એ રમત પાછળ એ ગાંડી, કલાકો રમતા એ થાકે નહીં અને રમવામાં પણ એકો. રમવામાં એકો એટલે રમવામાં ખૂબ કુશળ, ખૂબ હોશિયાર. કલાકો સુધી એ પાંચીકડે રમ્યા કરે. એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું. જ્યારે અમુ નાની હતી, અમુને પાંચીકડે રમવાની ખૂબ શોખ અને ત્યારે એક મારવાડી કુટુંબ, રાજસ્થાની કુટુંબ અમારા ઘરમાં ભાડે રહી. એના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં કામે જતા. જે મારવાડી કુટુંબ છે એના ઘરના એક વડીલ રાજમહેલમાં કામે જાય, એમનું નામ હતું ભૈરવ કાકા. આરસ પહાણ ટાંકવાની એની જોડી નહીં. અને આ ભૈરવ કાકા એક એવા કલાકાર કે આરસ પહાણને ટાંકતા હોય અને એમાંથી જે મૂર્તિ કંડારે, એમાંથી કોઈ મકાન બાંધવાની બારીઓ બનાવે, જે કાંઈ ટૂંકમાં એ કલાઓની કૃતિ કરે, એની સમકક્ષ કોઈ ન આવે, એવી કોઈ જોડ ન મળે. આવા ભૈરવ કાકા એક આરસ ટાંકવામાં કુશળ કલાકાર. ટાંકણું તો જાણે એનું બાળક અને હથોડી જાણે એની દાસી.
એવા હોશિયાર કે ટાકણું જેમ એનું બાળક હોય એમ રમતું હોય અને હથોડી કહેવા પ્રમાણે આજ્ઞા પ્રમાણે કાર્ય કરતી હોય એટલે હથોડી એની દાસી બની ગઈ હતી. એ ભૈરવ કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા. આ ભૈરવ કાકા આરસ ટાંકવાનું કામ કરતા હતા રાજમહેલમાં. ત્યાંથી બા માટે ખલ લાવ્યા. ખલ એટલે ખાંડણીઓ. ખલ ખાંડણીઓ, દસ્તો અને ખાંડણી. આપણે અત્યારે તમને ખ્યાલ હોય ક્યારે ગયા હો તો આબુ અંબાજી ખાસ એક આખી શેરી છે ને આ બધા ખલ બહુ મળે છે આરસના. આ રાજમહેલમાં કામ કરતા મારવાડી કુટુંબના ભૈરવ કાકા આરસ પહાડનો એક સુંદર ખલ બનાવી અને લેખકના બા માટે લાવ્યા. બા તો રાજી રાજી થઈ ગઈ. એ જ વખતે અમુએ ભૈરવ કાકાના હાથ પકડીને આરસના પાંચિકા લાવી આપવાનું વચન લઈ લીધું. જેની જેવડી ઉંમર બાને ખલની જરૂર હતી એ જોઈને આનંદ થઈ ગઈ અને ત્યારે 9-10 વર્ષની અમુએ ભૈરવ કાકાના હાથ પકડી લીધા અને જીદ કરીને એક વચન માગી લીધું કે તમે મને સરસ મજાના આરસના પાંચિકા કુકા લાવી આપશો એવું વચન આપો. અને ભૈરવ કાકાએ વચન આપી દીધું કે હું અદ્ભુત કલાકૃતિ વાળા તારા માટે આરસના પાંચિકડા લાવીશ. બીજે દિવસે સાંજે અમુના સુંદર કુકા આવી ગયા. બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું. એટલું જ નહીં, એની આબરૂની મહત્તા વધી ગઈ. અને બીજે દિવસે ભૈરવ કાકા ખૂબ મહેનતના અંતે એક અદ્ભુત કલાકૃતિ વાળા એકદમ સુવાળા કુકા એટલે કે પાંચિકડા બનાવી અને એક થેલીમાં લાવી અને અમુને આપ્યા. બસ અમુની ત્યારથી બધી છોકરીઓમાં મહત્તા આબરૂ વધી ગઈ. તમે જુઓ કે તમારા પડોશમાં રહેતા તમારા જેવડા મિત્રો પાસે રમત ગમતના સાધનો તમારા કરતા વધારે હશે તો એની પાછળ મિત્રો વધારે છે. કારણ કે મિત્રનો તો તમને સાથ મળવાનો છે, સાથે એની પાસે જે સાધનો છે. અત્યારે રમતના સાધનોની વાત ન કરીએ તો તમારા મિત્ર પાસે 4 વ્હીલ હશે, તમારે કંઈક બહાર જવું છે તો એની મહત્વતા વધારે છે. બધા એને ફોન કરશે, ચાલો માલનાથ જવું છે, તું ભાઈ આવીશ? સરસ પ્રકૃતિ સૌંદર્ય વાતાવરણ છે, અદ્ભુત પ્રકૃતિ સૌંદર્ય માહોલ છે. કારણ કે એ મિત્રની જરૂર તમારે નથી એવો શબ્દ નથી વાપરતા. મિત્ર તો તમને ગમે છે, પણ મિત્ર પાસેની ગાડી તમને ખૂબ કામમાં આવે છે. આ તમારા મિત્ર વર્તુળમાં એની મહત્વતા વધી જાય છે. આ અમુની એના ગ્રુપમાં, એના મિત્ર મંડળમાં, બધી બેનપણીઓમાં આબરૂ વધી ગઈ. કારણ કે સરસ મજાના આરસના કુકા. આ પાંચિકડા ઘણી દીકરીઓ પાસે હશે પણ સામાન્ય પથ્થરના છે, જ્યારે આ અમુ પાસે તો આરસના એકદમ સુવાળા સંગે મરમરના હોય એવા આ પાંચિકડા આવી ગયા છે. ધીરે ધીરે અમુએ રમી રમીને આરસના કુકાને વધારે સુવાળા અને ચળકતા બનાવી દીધા. સતત અમુ આમ રમતી જ હોય. આ ધીરે ધીરે એની રમત જેમ જેમ વધતી ગઈ એમ આરસના પાંચિકડા કુકા ઘસાય અને ચમકતા ચળકતા બની ગયા. એ કુકા તો જાણે એનો પ્રાણ. કિશનસિંહ ચાવડાએ અહીંયા ઉત્પ્રેક્ષા અલંકારનું પ્રયોજન કર્યું છે કે કુકા જાણે અમુનો પ્રાણ. અમુને પ્રાણાધિક, પ્રાણ જેટલા જ પ્યારા, પ્રાણથી વધારે પ્યારા કુકા હોય. સૂતી હોય તો એ હાથમાં કુકા લઈને સૂવું. સતત એની નજર કોઈ પણ કામ કરતી હોય હંમેશા એ કુકા પાંચિકડા તરફ હોય. અને પાંચિકડે રમે કેવી? એકવાર 4-5 એની બેનપણીઓ સાથે અમારા ઓટલા પર કુકા રમવા બેઠેલી. બીજી છોકરીઓને તો કુકા થોડે જ ઉછળે અને એમાંય ચૂકી જવાય. પણ અમુનો દાવ આવ્યો કે થઈ રહ્યો. એનો કુકો બહુ ઊંચે ઉછળે અને કુદારી સાથે એની આંખની કીકી ઊંચી ચડે. કુકા સાથે પાછી દ્રષ્ટિ નીચે પડે. એક તો અમુની આવી આંખો ચબરાક, તેમાં કુકાની રમત એને વધારે અણિયાળી બનાવેલી. આ અમુ સતત કુકે રમતી હોય. ઘરની બહાર ગામડામાં ઓટલો હોય ને ઓટલા ઉપર 4-5 દીકરીઓ કુકે રમવા માટે બેઠી હોય. અને અમુની કુકે રમવાની એટલી કુશળતા કે ઊંચે સુધી કુકુ જવા દે, પાછું નીચે આવે એટલે નજર એની સાથોસાથ ફર્યા કરે અને ધનુષ્ય કૃતિવાળી આંખો એમાં વધારે સુશોભિત બને. એની જે બેનપણીઓ હતી એનું કુકુ થોડુંક જાય અને ચૂકી જવાય, નીચે પડી જાય, એ આઉટ થઈ જાય, એનો દાવ જતો રહે. પણ અમુનો દાવ આવે એટલે એક પછી એક કુકુ એટલું અદ્ભુત રીતે ઉછળતું હોય અને હાથમાંથી સરકતું હોય કે નીચે પડે જ નહીં, બીજાનો દાવ જ ન આવે. અને સાથે સાથે અમુની એ અણિયાળી આંખો કુકાની સાથે ઊંચી જાય, કુકાની સાથે નીચે આવે. એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમરો એવી ચઢે કે બા બિચારી તરત જ નમનું મૂકી દે. આ ભ્રમરો. અમુ જ્યારે ગુસ્સામાં હોય, ક્રોધમાં હોય,
ત્યારે એના નેણ છે આમ એકદમ ચડી જાય, ભરાવદાર ચહેરો બની જાય. બા હંમેશા નમતું જોખી લે એટલે અમુના ગુસ્સા પાસે બા પોતાની હાર સ્વીકાર લે. આ માતૃ પ્રેમ છે. અમુને એના આરસના કુકા અતિશય વાલા. એને 9 વર્ષ પૂરા થયા અને 10મી વર્ષગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કુકા માટે મશરૂની કોથળી કરાવેલી. 9 વર્ષની અમુ પૂરી થઈ અને 10મા વર્ષમાં બેઠી. એની વર્ષગાંઠ, આપણે જે અત્યારે હેપી બર્થડે શબ્દ વાપરીએ છીએ, જન્મદિવસ, જૂના શબ્દમાં વર્ષગાંઠ, ત્યારે એને બાને કીધું કે આ કુકા, આ પાંચીકડા ભરવા માટે મારા માટે એક મશરૂની કોથળી, ઉત્તમ કાપડની એક કોથળી મગાવી અને કુકા એમાં સારી રીતે ભરી શકાય. ત્યારે બા પાસે અમુએ પોતાના કુકા માટે મશરૂની કોથળી કરાવેલી. કુકા તો અમુનું અમૂલ્ય ઘરેણું, એની મોંઘી મિલકત. કુકા એ અમુ માટે ખૂબ મોંઘી, મહામૂલી મૂડી, એનું ઘરેણું બની ગયું. એના માટે એક મિલકત છે. એનું ધ્યાન હંમેશા કુકા તરફ જ રહેશે. આગળનો પાઠ આવતા લેક્ચરમાં જોઈશું, પણ આપણે ફરી થોડુંક યાદ કરી લઈએ તો કિશનજી ચાવડાની 10-12 વર્ષની ઉંમર છે, તેની બેનની 8-9 વર્ષની ઉંમર છે. ભાઈ બહેન વચ્ચે અતૂટ પ્રેમ છે. અમુ અને લેખક કિશન બંને જ્યારે નાનીમા પાસે જાય છે ત્યારે નાનીમા પોતાના બાના બાળપણનો પ્રસંગ, જે સોનાનો કંઠી કોઈ સાધુ મહાત્માને આપી દીધી, એ વાત જણાવે છે. આ બંને પાછા ઘરે આવે છે, બાને વાત કરે છે. બા ખૂબ આનંદમાં જાય છે. પડોશમાં રહેતા પોતાના મકાનમાં ભાડે રહેતા રાજસ્થાની કુટુંબના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં નોકરીએ જતા. ત્યાંથી બા માટે ખલ લઈ આવ્યા અને ભૈરવ કાકા પાસે અમોએ આરસના કુકા મગાવ્યા. આ આરસના કુકા રાજસ્થાનના ભૈરવ કાકા સારી રીતે કુશળતાથી કલાગીરી કરીને લાવ્યા અને અમુને ખૂબ ગમવા લાગ્યા. અમુનું પ્રાણ બની ગયા. મિત્ર સર્કલમાં, મિત્ર વર્તુળમાં અમુની ઇજ્જત આબરૂ વધી ગઈ. અમુ એ કુકા સાથે ખૂબ સરસ કલાકો સુધી રમતી હતી. અહીંયા સુધી આપણે ભણ્યા અને વર્ષગાંઠમાં બાએ એને મશરૂની કોથળી આપી, એટલે કે એ કુકા મશરૂની કોથળીમાં અમૂલ્ય ઘરેણાની જેમ સાચવવા માંડ્યા. આગળ પછીના વિડીયો લેક્ચરમાં જોઈશું. અત્યારે આટલું જ.